કાલે સાંજે અમારા 2 આર્ટિસ્ટ જતા રહ્યા. એક દીદી, જોકે એ બંને બહેનો જ હતી, એ લોકો જતા રહ્યા. અને આજે અમે ફિમેલ આર્ટિસ્ટમાં 2 છીએ, હું ને મીરા આહિર. અને આ છે પાછળ મહેશભાઈ, જે મારા ફેમિલી વિડીયોમાં ઘણા બધા વિડીયોમાં હશે. તો આજે અમે 2-4 આર્ટિસ્ટ છીએ, વધારે કોઈ નથી. અને આજે સાંજે તો હું જતી રહેવાની છું રાજકોટ. અને અમારું આજનું જે શૂટ છે આવડા તો ત્યાં ચા પીવો છો? ચા પી. એવું છે. અત્યારે કેટલી ઉંમર છે તમારી? કેટલી? 55 ઉપર વહી ગયું છે. કેટલા? 95? હા, હોમાં 65 હોમાં 5 વર્ષ. તો તમે આઝાદી જોઈ હતી? આપણો દેશ આઝાદ થયો ત્યારે ખબર એ હમ તો હું જાત્રા હોય તે કરીએ. ક્યાં જાત? ઓય જે અયોધ્યા જઈ? કેદાર કેદારનાથ જઈ? બધું ફરી કેદાર મથુરા બધું. બાલાજી વાડા ઉપર હોય. તિરુપતિ ગયા હતા? એવું મને નામ તિરુપતિ જાત્રામાં આવે. જાત્રામાં જાત્રા 4 ધામની હોય બાઈ. બાઈ એમ તો કે છે કે હું કેદારનાથ તો જઈ આવી. આખી ભારત જોઈ લીધું આખું. હવે બાને કઈ બાકી નથી હતું. ગાબા હવે ક્યાં જવાની ઈચ્છા છે? બહાર વિદેશ? એ તો સંપતને આગળ બેસાડી દે. હા, હેલો, નમસ્કાર મિત્રો. અત્યારે મારું શૂટિંગ ઈ બધું મેં કહી દીધું છે. મારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. અમે મતીરાળા જઈએ છીએ. પણ હું એમ કહું છું કે આ વ્યક્તિ બહુ પરેશાન કરે છે કારણ વગરના. અત્યારે મહેશભાઈની હાલત એવી થઈ ગઈ છે કે બિચારા તપેલું લઈને માગવા જાય છે. આઈપી એમ નહીં માગવા. એક મિનિટ, માગવા ગયા તો એને મળ્યું છે. શું મળ્યું તમને? ચોરાફળી. વાહ, માણસો માગવા જાય તો એને ચોરાફળી મળે છે. શું વાત છે! વાહ ગામડું, વાહ ગામડું, વાહ. આવી ગામડાની મોજ તો ક્યાંય ન હોય હો. અને આ અમને માગવા ઉપર જો કોઈ મજબૂર કર્યા હોય તો આ માણસ અમારા હાથમાં ગમે ત્યારે તપેલું આપી દેવાની આ માણસ અમારા હાથમાં ગમે ત્યારે તપેલું પકડાવવાની તાકાત રાખે છે. મિત્રો, અમને પાસે ખાલી થોડી વાર માટે આપણે જે વાસણ છે પકડાવ્યું છે, બરાબર, એટલે વધારે સિરિયસ લેવું નહીં. હાલો આપણે સીન ચાલુ કરીએ. નિકિતા, આરામથી ચાલતા આવો. આ માણસ ક્યાંય નથી રહેવા દેવાનું. મને 2 દીકરા છે, એની ખુદ પાસે 10 વીઘા જમીન છે, તો બીજાના ઘરે માંગવા જાય એ શું ચોરાફળ. અને આ બધું કરાવે છે કોણ અમને? આ માણસ. એ બેન બોલ. એ બેન, કઈ ટાઢું વધ્યું હોય તો આપજો ને બેન. પ્રોફેશનલ ભિખારી, પ્રોફેશનલ સારા કપડા પહેરીને ભીખ માંગવા જવા વાળા વ્યક્તિ. હાય રામ. હદ છે, હદ. પણ બહુ મજા આવે છે અહીંયા. બહુ મજા આવે છે અહીંયા શૂટ કરવાની. અહીંના લોકો બહુ જ સપોર્ટિવ છે. બહુ સપોર્ટિવ છે. આજે અમે મતીરાળા ગામમાં છીએ. હા, અને આ ભાઈના ઘરે અમે શૂટ કરી છીએ. આ જે ભાઈ છે ને, આ ભાઈનું ઘર છે. અમે ત્યાં શૂટ કરી છીએ. બહુ મસ્ત છે. ભાઈનો સ્વભાવ બહુ સારો છે. અમને બહુ સપોર્ટ કરે છે. એના માટે થેન્ક યુ સો મચ. અને અમારું શૂટ બહુ મસ્ત ચાલે છે. અહીંયા કેટલી બધી વસ્તુ છે. અહીંયાનું જે ઘર છે ને, એ ઘરમાં કેવી રીતે છે, લાઈક જોકે ગામડામાં આવી જ રીતે હોય, પણ આટલું મોટું ફળિયું. અને ફળિયામાં 2 પ્રકારના ઘર છે. એક આ અત્યારનું જે મોડર્ન આપણે ઘર કહીએ એ, પછી એક આપણે જૂના સમયના જે મકાન હતા ને એ. એટલે એક જ ફળિયાની અંદર 2 જનરેશન અમે જોઈએ છીએ એમ. અત્યારની જનરેશન અને ત્યારની જનરેશન. અને આટલું મોટું ફળિયું, આટલું સારું ઘર. અને હમણાં માણસ મારા બ્લોગમાં આવીને કાંઈ કેવું બોલશે. હા, સાંભળો છો તો સાંભળો. અને જેના માટે મહેશભાઈ
બિચારા ક્યારના તપેલું લઈને ફરે છે ઈ એકમાત્ર વ્યક્તિ મને કેટલી ભૂખ લાગી છે ખાવાનું નથી આપતા આ એકમાત્ર વ્યક્તિ હું ગાંડો છું તું કાંઈ મારો વાક છે તમારો કાંઈ વાક નથી તમારા કારણે તમારે માગવા જવું પડે છે શું કરું બહુ ભૂખ લાગે જો આને કેવી મજા આવે મજા આવી ને આપણે વેટિંગ કેવી હતી અમારા દાદા રમુક જો હે આ બિચારો બીને છે ને એક સાઈડમાં બેસી ગયો હતો પહેલા નહીં બેઠો એની પાસે બોલ ગયો કે તમને બહુ તો બધો શોખ ના તો હોય ને તો જાઓ ફળિયામાં છોકરાએ રમો. કારણ કે મારી હાથે કોઈ રમતા નથી બસ આ કોઈ 7 છોકરા હતા એમાં કરો તમારે બીજી વાર નો રમો. શું કરતા હતા મહેશભાઈ તમે હમણાં શેનેથી કેમ તમે નાના હતા તે નોતરીમાં આવું ક્યાં હતું નાના હતા ત્યારે લાકડાના હતા લાકડાના ને આપણે માટીના હું માટીના રમકડાથી રહી અમારા જમાનામાં કયું હતું જ નહીં વાટી લાકડા આ છે દાદા આ છે દાદી અને આ છોકરું મારું તો કઈ કે વળવાનું રહે. ઓય મારું તો કઈ કે નમસ્કાર મિત્રો અત્યારે સીનમાં થોડી પ્રોબ્લેમ થઈ રહી છે હા. બરાબર? અમારો જે કેમેરો છે કાર્ડ રીડ નથી કરી રહ્યો જેના કારણે થોડીક સમસ્યા ઉત્પન્ન થઈ છે અને એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે અમે નથી રહ્યા છે પણ ખબર નહીં ક્યારે સમસ્યાનું નિરાકરણ થશે અને જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ હર્ષાબેનનું મોં ચડતું જાય છે કારણ કે આજે એક્સાઇટમેન્ટની સાથે સાથે એમને ઘરે જવાની જલ્દી છે કારણ કે એમને લાલજીની બહુ યાદ આવે છે અને આ બધું ખુદ એક સમસ્યા બોલે છે અમારા માટે મોટામાં મોટી સમસ્યા છે ને ઈ સમસ્યા વિશે વાત કરે છે આ માણસ ખાલી ને ખાલી કેવા માટે ડીઓપી છે બાકી કેમેરા એની રીતે ચાલતા હોય અને આ ગલીમાં જઈને ક્રિકેટ રમે ગલીમાં જઈને હા ગલીમાં જઈને ક્રિકેટ રમતા હોય કેમેરા ચાલુ મૂકીને કારણ કે મારામાં મલ્ટી ટેલેન્ટ છે મલ્ટી ટેલેન્ટ એની સાથે એની ઘણી બધી એવી ગેમો છે જે હું રમી શકું છું બરાબર અને એની સાથે પણ ઘણી ના રમી સર્કલ નહીં એ નહીં રમતા હતા આ ખોટા છે રમી સર્કલ વાળા કરોડપતિ થતા ડગલે નથી ને પગલે રમતો રમે. હા આ છે ભરતભાઈ એ અવાજ કરો માં કોઈ અવાજ કરો માં ઓકે આ છે ભરતભાઈ અમારા પ્રોડ્યુસર એમની ચેનલ છે આરાધના ફિલ્મ્સ જો કે ઘણા બધા વિડીયોઝ જોયા જ હશે એના ઘણા બધા વિડીયો ફેમસ છે એ કરો છોકરીવાળો હા એના ઘણા બધા વિડીયો ફેમસ છે આ એનું ફેમિલી છે અમે એના ગામડે જ શૂટિંગ કરવા આવ્યા છીએ જય શ્રી કૃષ્ણ બા આ એમનું ફેમિલી છે આ એમના બા છે આ એમના ભાભી અને આ એમના વાઈફ છે એટલે અમારા બધાના ભાભી અને આ એનો છોકરો પર્વ તહેવાર નામ છે તે જો વાહ ધનતેરસના દિવસે જન્મ થયો તો એટલે પર્વ નામ કેટલા વાર નોખી દે? 30 વર્ષ થઈ ગયા જ્યાં સુધી કેમેરો સરખો નહીં થાય ત્યાં સુધી અમે નવરા બેઠા છીએ જોકે હું તો નવરી જ છું અત્યારે સીન તો બીજાનો છે ત્યાં સુધી નવરી બેઠી છું અને હા આની પહેલાંય મેં કીધું તું ખાસ કરીને આને જોઈને કોઈ એવું ન વિચારી લેતા કે મારા લગ્ન થઈ ગયા છે મને ખરેખર ઇન્સ્ટાગ્રામમાં આપણે શૂટમાં હોય ત્યારે મેં ફોટો પાડ્યા હોય એ ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરો એટલે મને ઘણા બધા નીચે કમેન્ટ આવે તમારા લગ્ન થઈ ગયા છે તમારા અડધા તો મને એમ જ સમજે કે મારા લગ્ન થઈ ગયા છે મારા લગ્ન નથી થયા હું મારા બાકી છે હા થાય છે એવું એટલે મારા લગ્ન નથી થયા ખાલી મેં શૂટિંગ પૂરતો સેથો પૂરેલો છે ખાસ બધાને કહેવાનું અને એમાં કેવું છે કે એક જેને હું રાખડી બાંધું છું ને ભાઈ એ ભાઈ સાથે જ હું મારા પતિના રોલમાં એ મારા ભાઈ જ હોય તો કેટલા લોકો એને મારા ઘરવાળા સમજી બિચારા ક્યાંક બહાર કીધું કે તમારી વાઈફ નો આવી એ કે મારી બહેન છે કે મને રાખડી બાંધે છે પછી બિચારા બધા હા એટલે એ અમારે એ ચેતનભાઈ હારે તો મારી બહુ વસ્તુ બને છે પછી કુવાનો છે ને એટલે એમ થાય કે આને મળી ગયો હીરો ને પાણી ગયો ઈ બ્રાહ્મણ છે એટલે હું એને રાખડી બાંધું છું
એટલે કોઈ મારા શેથાને જોઈને એવું ન વિચારી લેતા કે હું પરણેલી છું. બાને ઊંઘ આવે છે. તો હવે અમારું ફાઇનલી પેકઅપ થઈ ગયું છે અને અમારા શ્રવણભાઈ કેમેરાને પેક કરે છે. આ દાદા ને દાદી જેના ઘરે અમારું શૂટ હતું, આજ આખો દિવસ એણે જ અમને સહન કર્યા છે. અને હરીશભાઈ આજ આખો દિવસ એનોય અમને બહુ સપોર્ટ રહ્યો છે. બે દિવસ અમને બધાનો બહુ સારો સપોર્ટ રહ્યો. હવે અમે પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરીએ છીએ અને શ્રવણભાઈ ને સંપતભાઈ પેકઅપ કરે છે. સંપતભાઈ કંઈ ભૂલતો નથી ને તું? કંઈ ભૂલસ? શું? સો ફાઇનલી અમારું પેકઅપ થઈ ગયું છે. અમારા 2 દિવસનું જે કંઈ પણ શૂટિંગ હતું એ શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમે પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરશું. અમુક માણસોથી અમને છુટકારો મળશે. કેવા હશે? અમુક માણસોમાં હું આવું છું સ્પેશિયલી. યસ, અમુક માણસોમાં ગોવિંદ સર આવે છે અને મારાથી છુટકારો મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. બરાબર. એટલે હવે અમે અહીંયા તમને પરેશાન હેરાન કરવા માટે. ઓકે, હવે અમે અહીંયાથી જમવા જશું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ના, દાલ બાટી નહીં ખાઈએ. माय फेवरेट दाल बाटी और हम आपको आज खिलाएंगे. નહીં, મને દાલ બાટી નથી ખાવી. એવું નથી, મને ઓછી ભાવે છે એટલા માટે. ચાલુ છે. આજે મને એટલું શૂટ કરવાનો મોકો નથી મળ્યો. એનું કારણ છે કે કન્ટિન્યુ શૂટમાં હતી એટલે હું બ્લોગ શૂટ નથી કરી શકી. પણ ઇટ્સ ઓકે. અત્યારે હું આખા દિવસનું તમને રિકેપ કરી દઉં છું અને અત્યારે નહીં કરું બિકોઝ ઓફ કે બધા બોલે છે ને એમાં મારું કંઈ અવાજ નહીં આવે. જો છે ને, નોટ ગુડ નાઇટ. હજુ મને ઘરે પહોંચવાનું છે સહી સલામત ટાઈમસર. મને રાજકોટ પહોંચવાનું છે. हेलो डिस मेरी बात सामने हम खाना खाएंगे तो आप सो जाएंगे. हमको 11 बज जाएगी. आप सो जाओ. गुड नाइट. और फिर कल सुबह देखना हमारा ब्लॉग. आप तो सूरत चले जाओगे ना, मुझे राजकोट जाना है. हम सूरत परसों शाम को जाएंगे, वो भी रोरो फेरी में. रोरो फेरी में. रोरो फेरी. आप सब समझ सकते हो क्योंकि ये ब्लॉग मुझे पूरा देखने का है. ओके, मैं तुझे लिंक मोकलना है तो मैं तुझे लिंक भेज दूंगी. अगर तूने नहीं देखा और उसमें कमेंट नहीं की तो संपत में तुझे वहाँ पे माँ आकर कसम अगर मेरे पास रील आ गई मैं अपने सारे दोस्तार को शेयर करूंगा. और पक्का ना? हाँ पक्का. लिंक आएगी तो देखती हूँ इसने जो बोला है वो मैं इस ब्लॉग की लिंक उसको शेयर करूँगी. देखती हूँ क्या होता है. माइक બોક્સ નીકળા બેન માઇક નું બોક્સ નહીં, મારી પાસે નથી. મેં આપી દીધું તું શ્રવણભાઈને. આલી સોરી. મજા આવી ગઈ હો. નિકિતાબેન પટેલ હારે રાજકોટથી આવ્યા હતા પણ બહુ મજા આવી. હા છે ઈ ક્યાં કર એમ કહો ને કે અહીંયા ગામડે શૂટ કરવાની કેવી મજા આવી. 2 દિવસ કેમ ગયા? ગામડાની તો વાત જ શું કરવી. બહુ મજા આવી ગઈ. બાળપણ યાદ આવી ગયું. કારણ કે હું 33 વર્ષથી સુરત છું એટલે દેહમાં આવું ને બહુ મજા આવે. હે ને? હા. અને તમે ક્યાં જવાના છો કાલે? આજ રાતે અમે હલડી જાવું અમારા ગામ. Okay. અને કાલ બગદાણા જાવું, પછી ભગુડા જાવું. તમે પછી સુરત શેમાં જવાના છો? ઓલું જહાજમાં રોરો ફેરીમાં. રોરો ફેરીમાં સુરત જવાના છે. રોરો ફેરીમાં મેં ખાલી અત્યાર સુધી નામ સાંભળ્યું છે. રોરો ફેરી હું ક્યારેય ગઈ નથી. તો પછી હાલો ને. નથી ગઈ ને. જો રોરો ફેરીનું અમે ખાલી સાંભળ્યું છે પણ અમે ક્યારેય રોરો ફેરીમાં ગયા નથી. ઈચ્છા ઘણી છે અમને જવાની 5 સ્ટાર હોટલ ની જેમ છે. પણ અમને કોઈ લઈ નથી જવાનું. આ લોકો છે હાલો ને એ કે રોરો ફેરીમાં. જી આ લોકો ખાલી એમની ગોવિંદ સરની ઉપર એક્ઝેક્ટ ગરોડી આપણે બે સાથે જઈશું રોરો ફેરીમાં. જોઈએ. આ લોકો ખાલી વાતો કરે છે, લઈ નથી જતા અમે. સો આને તો તમે બધા ઓળખતા જશો. અને ન ઓળખતા હોય તો માય સેલ્ફ મીરા આહિર ફાઇનલી પેકઅપ ફોર ધી શેડ્યુલ. હું ને નિકિતા લગભગ 2 વર્ષ પછી મળીએ. વધારે વર્ષો વધારે થઈ ગયા. 3 થયા છે. 3 વર્ષ પછી મળ્યા. બહુ મજા આવી. હવે મળવાનું થશે.
જો પેર તમે લોકો લાઈક કરશો અમારી બે તો બટ ઓબ્વિયસ કરશે જ ને, આપણી ઓડિયન્સને આપણી પેર ગમે જ છે. અમે 2 દિવસ સાથે કામ કર્યું છે અને આ વિડીયો આવશે એટલે આ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બધા જોજો અને કમેન્ટ કરજો કે કેવું લાગ્યું મારું પરફોર્મન્સ. થેન્ક યુ. હવે અમે જમવા જઈએ. નહીં, અહીંયાથી અમે જાશું જ્યાં અમે સ્ટે આપ્યો તો ત્યાંથી અમે જમવા જશું ને પછી પોતપોતાના રસ્તે. ફાઇનલી સમય આવી ગયો. તો અમે જમી લીધું છે અને હવે ફાઇનલી આ બધા મને મૂકવા માટે આવે છે અમરેલી સુધી. અમરેલીથી હું બસમાં જઈશ, ટ્રાવેલ્સમાં. શું અશોકભાઈ, તમે કંઈક કહેવા માંગતા હતા મારી ઓડિયન્સને? હા, હું એમ કહેવા માંગુ છું કે શૂટિંગમાં છે ને બહુ જ મજા આવી ગઈ. આપણે મહેશભાઈ કોટે છે, આ રાજકોટના છે, આ બે રાજકોટના. આની હારે પહેલી વાર કામ કર્યું પણ દિલથી બહુ મજા આવી ગઈ, લાગણીશીલ માણા. અને આ નિકિતાબેન રહ્યા એને તો એની હારે તો બહુ જાજી વાર કામ કરી લીધું એટલે એની વિશે તો હું વખાણ કરવા હે. એના સિવાય આપણા 2 દિવસ, જો કે હું તો 2 દિવસથી જ તમારી સાથે છું અને આ લોકો તો ઘણા સમયથી સાથે છે. આજે અમે જમવામાં ખાધું છે દાલ બાટી અને અમારા 2 આર્ટિસ્ટને બિચારાને એટલી ઉતાવળમાં જવું પડ્યું ને એનું કારણ છે કે શેના કારણે બસ નથી આવતી. અહીંયા આપણે દુધાળા છે ને આ નરેન્દ્ર પધારે છે આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા દુધાળા ગામમાં આવવાના છે. શેના માટે? હરે કૃષ્ણ ડાયમંડના માલિક છે ને એના સરોવર બનાવવાનું ઉદ્ઘાટન છે. ઓકે, હા, દુધાળા ડેમનું જ ઉદ્ઘાટન છે. રિસેપ્શન છે કે ડેમનું ઓકે, મતલબ દુધાળા ગામમાં નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે એના કારણે સુરતથી ઓકે દુધાળા ગામમાં નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે એના માટે અમુક ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દીધા છે અને અત્યારે હાલ અમે હાઈવે પર જ જોઈએ છીએ કે પોલીસની ગાડીઓ સિક્યોરિટીને ઘણું બધું મતલબ અત્યારથી જ અલર્ટ કરી દીધું છે. એટલા માટે તો એ બિચારા 2 આર્ટિસ્ટને અહીંયાથી વહેલું જવું પડ્યું, એ પણ જેમાં વગર. પણ ફાઇનલી એ લોકોને બસ મળી ગઈ કેમ કે એ ગયા પછીથી એક બસ અહીંયા નથી આવી અને હવે આ લોકો મને અમરેલી સુધી મૂકી જાય તો સારી વાત છે, ને તો હું રાજકોટ નથી પહોંચી શકવાની. मैं नहीं आना चाहता हूँ, फिर भी मुझे कैमरा में लेके आ रहे हैं क्योंकि तू मेरा भैया है, तेरे बिना मेरा व्लॉग અધૂરા છે. ऐसो क्यों हुई? को जो लाइट मिलेगी कहाँ? तो भाई अच्छा इनका कितने दिन है? 6 दिन. माँ कसम 6 दिन में ये तो 2 दिन से इनका इतना अच्छा व्यवहार है. વ્યવહાર ગાઈસ, બધાથી પહેલા હું ચોખવટ કરી દઉં, રાજસ્થાની છે એટલે એને ગુજરાતી બોલવામાં થોડું એવું અપડાઉન થશે પણ ઇટ્સ ઓકે. હવે હું તમને કહું કે આ છોકરાની ઉંમર છે ને 18 વર્ષની માત્ર છે પણ એનું નોલેજ જાણે છે ને 25-30 વર્ષનું એટલી નોલેજ છે 100%. અને કેમેરા એંગલ્સ વાતમાં જે અમુક પોઝ જે લે છે એ બહુ બેસ્ટ લે છે અને પોતાના વચ્ચે સૂચન પણ આપે છે અને પાછળ નેચરલ આપે છે, બહુ સરસ આપે છે. અમને આર્ટિસ્ટને આઈડિયા નથી હોતો કેમ કે અમે લોકો કન્ટિન્યુ કેરેક્ટરની અંદર હોય છે એટલે અમને ખ્યાલ નથી હોતો, પણ અમે અમારી ક્યાં કન્ટિન્યુટી છે, ક્યાં ડાયલોગથી અમારું કટ થયું છે એ બધી વસ્તુનું ધ્યાન સંપતને હોય છે. એનું નામ સંપત છે અને બીજા નંબરમાં કે એ પોતે એડિટર છે, પોતે ડીઓપી છે, પછી સ્ટોરીમાં એ સારું ધ્યાન રાખી શકે છે એટલે આપણે એમ કહી શકાય કે એડી આસિસ્ટન્ટ ડિરેક્ટરનું પણ કામ કરે છે અને પ્રોડક્શનનું એ બહુ સારી રીતે મેનેજ એકદમ કરે છે. જેન્ટલમેન છે, અમારી સાથે બધા સાથે ખૂબ જ સદવ્યવહાર કરે છે. આખો દિવસ હસતો જ હું. આપણે એની સાથે ગમે એટલી મસ્તી કરીને એને ગમે એવું એની સાથે કહીએ ને, જો અત્યારે હસે છે, હંમેશા હસતો જોઈએ. આખો દિવસ આપણો કેમ જાય ને ખબર નથી. सॉरी मुझे इतनी कैमरे के सामने आने की इतनी आदत नहीं, इसलिए हंसी आ रही है. और ये हमारे प्रोड्यूसर साहब આરાધના ફિલ્મ્સના ઓનર છે ભરતભાઈ. અમે એમને ત્યાં શૂટિંગમાં હતા ને એના જ ગામમાં આવ્યા હતા, પણ તમારા ગામના લોકોનો બહુ અમને સપોર્ટ થયો છે. એમ અમને કહીએ ને કે કોઈ પણ વાતમાં અમને ક્યાંય કમી નથી આવવા દીધી. અમે એમ કહીએ ને કે અમારે અહીંયા આમ કરવું છે તો બિચારા હવે પોતાના ઘરના સમજીને જ અમને બધું કરવા દીધું. અમે એને બહુ ત્રાસ આપ્યો છે. પણ મજા આવી બધાને, આનંદ કર્યો. એક ટૂર જેવું થઈ ગયું અને સરસ મજાનું શૂટિંગ ને બધું કમ્પ્લીટ આખું શેડ્યુલ થઈ ગયું. હવે અઠવાડિયામાં બધું રિલીઝ કરશું ધીમે ધીમે બધું. હા, અને જેટલા પણ વ્યુઅર્સ છે આરાધના ફિલ્મ્સને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે અમારી બધી શોર્ટ્સ ફિલ્મ એમાં જ આવવાની છે, આરાધના ફિલ્મ્સમાં જ. અને પછી ત્યાં જઈને કમેન્ટ કરજો કે મારું પરફોર્મન્સ કેવું લાગે છે. So, હવે આજનો મારો આખો દિવસ એવી રીતે ગયો છે કે આજે આખો દિવસ હું શૂટમાં હતી એટલે મને એટલો શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો કેમ કે મારું સીન ચાલતા હોય એટલે હું મારો ફોન લઈને રેકોર્ડ નહોતી કરી શકતી. પણ અત્યારે મને આખા દિવસનો ટાઈમ મળ્યો છે તો હું અહીંયા રિકેપ કરી આપું તમને. આજે સવારમાં જાગ્યા
આજે કાલે મતલબ મારી અહીંયા પહેલો દિવસ હતો એટલે મને એટલી ઊંઘ નહોતી આવી, પણ આજે મને બહુ સારી ઊંઘ આવી ગઈ હતી, બહુ જ એટલે બહુ જ સારી ઊંઘ આવી ગઈ હતી. પણ હું સવારમાં 6 વાગ્યામાં વહેલી જાગી ગઈ હતી. વહેલા જાગીને અમે રેડી થઈને ચા નાસ્તો કર્યો. ને આજે અમારું શૂટ અહીંયા માલવિયા પીપળિયામાં નહોતું, અમારે બીજા ગામ જવાનું હતું, બાજુનું ગામ છે મતીરાણા જવાનું હતું. તો અમે ત્યાં ગયા. ત્યાંના લોકોએ અમને બહુ એટલે બહુ સારી રીતે, અને સ્પેશિયલી મેં એ ગામમાં જેના ઘરે શૂટ હતું એનો આગળનો એક વિડીયો આ વિડીયો મતલબ બ્લોગમાં આવી જ જશે આગળ, કે ત્યાં મેં 2 જનરેશન મતલબ ગેપ જોયું એમ, કે એકદમ જૂનું મકાન અને એની જ બાજુમાં એકદમ નવું મકાન એમ. અને બીજું એ કે એટલી શાંતિ હતી ને ત્યાં એમ, કે અને ત્યાં રહેવાવાળા ખાલી બા અને દાદા અને એનો છોકરો 3 જણા જ હતા. બા દાદાની બહુ ઉંમર થઈ ગઈ હતી, મતલબ ઉંમરવાળા હતા, પણ એને અમને બહુ સાચવા છે. અને આ ઉંમરે એ બહુ બધું સારી રીતે મેનેજ કરે છે, એટલે એની માણસાઈ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બાની ને દાદાની માણસાઈ માટે, એની મહેમાનગતિ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને ત્યાર પછી અમે મંદિરનું શૂટ કર્યું હતું, એ હું નથી લઈ શકી. મંદિરે ત્યાં કયા મહાદેવનું મંદિર હતું, પણ એનું કંઈક પર્ટિક્યુલર નામ હતું, એ નામ હું ભૂલી ગઈ છું, સોરી એના માટે, મહાદેવ માફ કરે. પણ અમે મહાદેવના મંદિરે શૂટ કર્યું, ત્યાં પણ અમને બહુ જ મજા આવી. અને શૂટ કરીને સાચો અમે લોકો થોડી વાર માટે ત્યાં બેસી ગયા હતા. પછી અમે આઈસ્ક્રીમ ખાવા માટે ગયા, કેમ કે બહુ જ તડકો હતો, એટલે અમુકને સોડા પીવી હતી, અમુકને આઈસ્ક્રીમ ખાવું હતું. તો અમે બધા ગયા, આઈસ્ક્રીમ સોડા ને બધું અમારું પતાવીને અમે આરામથી આવ્યા. ને પછી હું થોડી વાર માટે સૂઈ ગઈ હતી, કેમ કે મારું શૂટ નહોતું એટલા માટે હું સૂઈ ગઈ હતી. હવે વિથ મેકઅપ વિથ ડ્રેસઅપ મેં જમી લીધું છે, અને હવે આ લોકો મને મૂકવા આવે તો સારી વાત છે. હું એની રાહ જોઉં છું, અમરેલી સુધી મને મૂકી જાય, પછી હું રાજકોટ ટાઈમસર પહોંચી જાઉં. થેન્ક યુ, તમે મારા બધા આર્ટિસ્ટોને મળ્યા, મારા રૂટીનમાં તમે જોડાણા,